જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે છોકરીઓમાં 8:30 થઈ ગયા છે અને આજે મારે જવાનું છે બહારગામ, કે મારા નણંદના ઘરે જ જવાનું છે. તો જો રેડી થઈ ગઈ છું. અને મીસુબેન તો 2-3 દિવસથી મામાની ઘરે ગયા છે, એટલે મીસુ છે ને એને ત્યાંથી મામાની ઘરેથી સીધા લેતા જાવ એમ. તો હાલો આગળ હવે અમે જઈએ અને પછી અમારા બેનના ઘરે તમને બધું બતાવીએ. તો જો અમારે યારે છે ને પીલું ને મમ્મીને આવવાનું છે, અમારા કાકીને બેને પીલું ને. કા પીલું? હાય. હા, તો અમે બધા જાઓ તૈયાર થઈ ગયા છે અને નીકળી જઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જો અમે હે ને ગાડીમાં અહીંયા આવી ગયા છે ને ખડિયાથી જો મને અહીંયા લઈ લીધા છે. ખડિયાથી ત્યાં મોટર લઈને ખડિયાથી મોટરમાં બેસી ગઈ છું. હા, ને આપણે ક્યાં જવું છે? ખજૂરી ગંદાળા જાગુબેન ઘરે. હા, ફઈની ઘરે જવાનું છે. કા મીસુબેન મામાના ઘરેથી ડાયરેક્ટ ફઈની ઘરે જઈશ. હા, પેલું આવું હું લીધું તે કેક એવું ન લેવાય. જો મીસુબેને વેફર લીધી, 2 આટલી વારમાં રસ્તામાં ભૂખા થઈ ગયા. કા અને અમારે જો રસ પીવો છે, એટલે મીસુબેનના પપ્પા જો રસ લેવા ગયા છે, એટલે ઠંડો ઠંડો રસ પી લઈએ. અમારા બેનની ઘરે આવવું છે, તો અહીંયા આવી ગયા છે. જો અમારા માટે મમરી તરાવવા માંડીશ. કા જય શ્રી કૃષ્ણ. હાલો બધા જમવા. હા, બધી વસ્તુ બની ગઈ છે. અને હવે મમરી બાકી હતી ને, તો કે મમરી તરી લઉં પછી જો પૂરી તરું ને. એમાં જો કાકી છે ને, હા, પૂરી બનાવવા માંડ્યા. કા એને વરગાડી દીધા અહીંયા આવીને. તો જો મમરી તરે છે ને પૂરી તરીને પછી જમવા બેસી જઈએ. જો અત્યારે ઘડિયાળમાં 12 થઈ ગયા છે ને જમવા બેસી ગયા છે. મીસુબેન તો છે ને એવું થઈ ગયા અહીંયા એમ જગ્યાએ ગઈ છે બાજુમાં, હજી આવી નથી. જાગુબેનના સાસુ બધાય અને અમે જો જમવા બેસી ગયા છે. હવે ગરમીમાં આવ્યા અને હવે ગરમી છે ને તો આપણે બર્થડે છે ને થઈ પાર્ટી આપી દીધી. કા પ્રિન્સભાઈને તો કંઈ બોલવાનું હોય નહીં, મારે મીસુબેનને બધા બોલવાનું હોય. તો હાલો હવે અમે છે ને આવો તો જમવાનું તો કે લગન હોય કે હવે જો જમી લઈએ. તો જો અમારા બેનના ઘરેથી છે ને અમે માસીના ઘરે બાજુનું ગામમાં આવી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, અને અહીંયા જો ખોડિયાર મંદિર છે ને, તો અહીં દર્શન કરવા માટે આવ્યા છે ને. અહીં વાયુ છે કે આપણે કંઈ કૂતરું કે એવું બધું કઈડું હોય ને, કંઈક કે હડકાયું કૂતરું હોય કે, તો અહીંયા નાહવાથી આપણે કંઈ ન થાય એમ. તો હમણાં જો અહીં કૂવો છે, એમાંથી પાણી ભરીને આપણે નાહવાનું હોય. તો કૂવો તમને બતાવું કે અહીંયા એ છે એમ. ક્યાંથી દૂર દૂરથી બધા માણસો અહીંયા આવે છે દર્શન કરવા માટે, અને કોઈને એવું હોય ને તો નાહવા માટે. હા, અમારે જો બધાને સિક્કા નાખવા કા કૂવામાં. અને અમારા માસી કે જો આમાંથી પાણી છે ને સીંચી દઉં અને પછી એનાથી નાહવાનું. હા, અહીંયા જો પછી આપણે કૂવાના પાણીથી નાહી અને બધાની જો અહીં ચૂંદડી છે ને આપણે બાંધવાની હોય એમ. તો બધા જો અહીંયા ચૂંદડી લઈ આવે ને, ચૂંદડી છે ને બાંધી દે. જો અહીં ઘણી બધી ચૂંદડી હોતી છે. કેમ મીસુબેન? હા, એ તો ઘણાને માનતા હોય તો એ ફટાઈ દેખા હોય. હા હા, અહીંયા આવી ગયા છે જો કા મોલમાં. એ તું ભાઈ એમાં જો અમે સીધા રોકાઈ ગયા. કા મીસુબેનના ફઈના ઘરેથી સીધા અહીંયા મામાના ઘરે. અને અમારે હેતુભાઈ જો અહીંયા આવી ગયા છે. દીદીનું પર્સ લઈને રમવા માંડ્યા છે તુભાઈ. કા હે તુળી? હા, દીદી રમાડસ. દીદી ક્યાં ગઈ? હે મીસુબેનના મામીએ મસ્ત મસ્ત જો ગરમા ગરમ ભજીયા બનાવી દીધા છે. એવા ઉનાળા ભાઈ વાવી અમને ભજીયા ખવડાવી દીધા છે. કા તમારે કોઈને ભજીયા ખાવા હોય તો આવી જાઓ. જો અત્યારે સાંજ પડી ગઈ, બહુ મોડું થઈ ગયું છે. 8:30 પોણા 9 થવા આવ્યા છે. અમારી ઘરે તો હોય ને તો 8 વાગ્યામાં જમી લઈએ. કા મીસુ? આ મામાના ઘરે છે ને બહુ મોડું થાય જમવાનું, એટલે એ લોકોને મોડું હોય, અમારે વહેલું હોય. એટલે અમે મીસુબેન બહુ ભૂખ લાગી છે ને ફટાફટ જમવા માંડીએ. કા ભજીયા બનાવી દીધા છે.
અલ્પા મમ્મીએ ભજીયા બનાવી દીધા છે કામ યુગાનભાઈની તો મામાને ઘરે ગયા છે અને વેકેશન પડી ગયું એટલે એ આજ ગયા અને અમે મિસબેન આવ્યા કામ હા એટલે આમાં મમ્મી બધા જે જુનાગઢથી આવ્યા છે આજે હું મિસબેન આવ્યા ને એટલે અને કાલ તો પાછા હવે વયા જા જોઈએ કામ શું કરીએ અમને અમે જુનાગઢ વયા જાવ ચાલો ફટાફટ જમી લઈએ